હિંમતનગર શહેરમાં હુડા લાગુ કરવાના બાબતને લઈ આસપાસના 11 ગામોના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે હિંમતનગર તાલુકા સરપંચ એસોસિએશન અને ગ્રામ્ય કક્ષાએ આવેલ સહકારી મંડળીઓના આગેવાનો દ્વારા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। હિંમતનગર શહેરમાં તાજેતરમાં જ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે, ત્યારે તેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં સમાવિષ્ટ હિંમતનગર શહેરના આસપાસના 11 ગામોના સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે હિંમતનગર સ્થિત સહકારી કોટન જીન ખાતે હિંમતનગર તાલુકા સરપંચ એસોસિએશન અને હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સહકારી મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હુડા બાબતની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હાજર રહેલા સરપંચો અને ચેરમેન સેક્રેટરીઓએ 11 ગામના મિલકત ધારકોના આંદોલનને સમર્થન જાહેર કર્યું છે। અમારી જોડે હિંમતનગર તાલુકાના સરપંચશ્રીઓ, હિંમતનગર તાલુકાના સેવા મંડળીના ચેરમેનશ્રીઓ, સેવા મંડળીના સેક્રેટરીશ્રીઓ, દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, દૂધ મંડળીના સેક્રેટરીઓ, 11 ગામના ખેડૂતો આટલા જણ જોડાયેલા હતા। હા, ચોક્કસ સરપંચ સેશન દ્વારા હિંમતનગરમાં જે હુડા લાગુ થયું છે એના મારું વિરોધનું સમર્થન છે કે ભાઈ આ થવું ના જોઈએ, અને થાય તો એમને જે એમની જમીન જે કપાત થાય છે એ કપાતનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ। વળતર મળે તો વિકાસ સાથે અમે સંમત છીએ। આજે અમારા 11 ગામ હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાના દરેક ગામના સરપંચશ્રીઓ, દૂધ મંડળી અને સેવા મંડળીના ચેરમેનશ્રી તથા સેક્રેટરીશ્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। એમની જોડે અમે અમારા પ્રશ્નોની ખુલ્લા મનથી ચર્ચા કરી અને ચર્ચાના અંતે એ લોકોએ અમને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે કે જ્યાં પણ તમને અમારી જરૂર પડે, લેખિત હોય, મૌખિક હોય કે જે પણ બાબતની જરૂર પડે ત્યારે અમે તમારી સાથે ઊભા છીએ। આ ખેડૂતોનો પ્રશ્ન છે ને ખેડૂતોની જે જમીન જઈ રહી છે, આ ખેડૂતોની જમીનના ભોગે વિકાસ ના હોવો જોઈએ એ વાતમાં એ પણ સંમત બન્યા છે અને એમને સર્વસંમતિથી અમને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે। અને અમે આ તબક્કે એ તમામ સંગઠનો કે જે ખેતી સાથે સંકળાયેલા છે એમને અમને જે સમર્થન આપ્યું છે એ બદલ એમનો અમે 11 ગામના ખેડૂતો વતીથી આભાર પણ માનીએ છીએ। હિંમતનગર તાલુકાના દરેક ગામ આ જ્યાં ત્યાં આ જે પણ આગેવાનો આવ્યા છે એ પોતાના ગામના એક પ્રથમ નાગરિક છે। એ પોતાના ગામને એ પોતે નહીં પણ પોતાનું સંપૂર્ણ ગામ સમર્થન જાહેર કરી રહ્યું છે એવું આપણે માની શકીએ। અને એમને જે સમર્થન જાહેર કર્યું છે તો આખો તાલુકો આજે એક જ વાત પર ઊભો છે એવું આપણે માની શકીએ કે હુડા હિંમતનગરમાં જોઈતું નથી। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, હિંમતનગર।